નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સતત મંદી તરફી વેપાર થયા બાદ રૂગાસડીના ભાવમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સુધારો થતો જોવા મળ્યો છે। થોડા દિવસો પહેલા રૂગાસડીના ભાવમાં ખાડીએ ₹53,000ની સપાટીએ આવી ગયા હતા, જે હાલ વધીને ₹53,500ની સપાટીએ પહોંચી ગયા છે। દેશમાં નવા કપાસની આવક હવે છેલ્લા તબક્કામાં છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 215 લાખ ગાંસડીથી વધુ રૂની આવક થઈ છે, જેમાં 45% વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે। કપાસના ભાવમાં ₹1250થી લઈને ₹1490ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવમાં એક જ સપાટીએ વેપાર થઈ રહ્યો છે। આ સિઝનમાં ભારતમાં રૂ ઉત્પાદન 295 લાખ ગાંસડી આસપાસ થવાનો અંદાજ રજૂ થયો છે, જે ગત સિઝનના ઉત્પાદન કરતાં લગભગ 10% જેટલું ઓછું છે। ભારતમાં રૂ ઉત્પાદન ઘટ્યું હોવા છતાં વૈશ્વિક પરિબળોની અસરથી કપાસના ભાવમાં નીચી સપાટીએ પહોંચી ગયા છે। જો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।